હેલો મિત્રો, એક સમયે ભગવાન બુદ્ધ તેમના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હતા. પછી તેમના એક શિષ્યએ તેમને આ 3 પ્રશ્નો પૂછ્યા. પ્રથમ, કોના ભાગ્ય માટે કોણ જવાબદાર છે? બીજું, વિશ્વમાં સૌથી મજબૂત કોણ છે? અને ત્રીજું, જે પોતાની વાત પર પાછો જાય છે તેનું આખરી પરિણામ શું આવે છે? ગૌતમ બુદ્ધ કહે છે કે તમારા આ 3 પ્રશ્નો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે દરેક મનુષ્ય માટે આ 3 પ્રશ્નોના જવાબો જાણવું મહત્વપૂર્ણ છે. તેથી હું તમને એક વાર્તા કહું છું. ચાલો હું તમને કહું. તે વાર્તામાં તમને તમારા 3 પ્રશ્નોના જવાબો મળશે. કૃપા કરીને આરામ. તમે વાર્તા ધ્યાનથી સાંભળો. એક જંગલમાં એક વિશાળ વટવૃક્ષ હતું. એ ઝાડ પર એક ગરુડ પક્ષી રહેતું હતું. એ વટવૃક્ષથી થોડે દૂર એક બિલ હતી. એ ખાડામાં એક સાપ રહેતો હતો. પછી એક દિવસ જેમ જ સાપ છિદ્રમાંથી બહાર આવવા લાગ્યો, ગરુડ પક્ષીએ સાપને જોયો. જ્યારે સાપ છિદ્રમાંથી બહાર આવવા લાગ્યો તે જ સમયે ગરુડ સાપ પર ત્રાટક્યું. પરંતુ તેના છિદ્રમાંથી સાપ ત્યાં વધુ બહાર ન હતું, તેથી તે છિદ્રમાં પાછો ગયો. થોડી વાર પછી સાપે પોતાનું મોં કાણામાંથી બહાર કાઢ્યું અને જોવા લાગ્યો કે ગરુડ પક્ષી હજુ પણ અહીં છે કે ક્યાંક ગયું છે. પછી તે ગરુડ પક્ષી ફરીથી તે સાપ પર ત્રાટક્યું, પરંતુ સાપ ફરીથી તેના છિદ્રમાં સંતાઈ ગયો. જલ્દી સાપ તેના છિદ્રમાંથી બહાર આવવાનો પ્રયાસ કરે છે. ગરુડ તેના પર હુમલો કરશે અને તેને દૂર લઈ જવાનો પ્રયાસ કરશે. ગરુડ મનમાં વિચારી રહ્યો હતો કે જ્યારે પણ તમે બહાર જાવ, હું તને મારું ભોજન બનાવીશ. અને તે ગરુડના ડરથી સાપ ખાડામાં સંતાઈ જતો. જ્યારે સાપને તે છિદ્રમાં રોકાયાને ઘણો સમય થઈ ગયો હતો, ત્યારે સાપ મનમાં વિચારવા લાગ્યો કે રાજા વિક્રમ જ તેને આ ગરુડથી બચાવી શકે છે. કારણ કે તે બીજાના દુઃખ દૂર કરે છે. જો રાજા વિક્રમ કોઈક રીતે અહીં આવે તો તે મને આ ગરુડથી બચાવી શકે. તે સાપ રાજા વિક્રમને યાદ કરીને તે છિદ્રમાં છુપાયેલો રહ્યો. અને જે પણ તે માર્ગ પરથી પસાર થયો, સાપે કહ્યું, ભાઈ, જો કોઈ મારો સંદેશ રાજા વિક્રમ સુધી પહોંચાડે અથવા રાજા વિક્રમ સાથે મારો પરિચય કરાવે તો હું જીવનભર તેનો ઋણી રહીશ. પછી એક દિવસ રાજા વિક્રમ, જેઓ બીજાના દુઃખ દૂર કરતા હતા, તે જંગલમાં જઈ રહ્યા હતા. તેઓ ત્યાં હતા અને તે જ માર્ગેથી જતા રહ્યા હતા. ત્યારે સાપને ખબર પડી કે રસ્તા પરથી કોઈ પસાર થઈ રહ્યું છે. તો સાપ અંદરથી બોલવા લાગ્યો, ભાઈ, જો કોઈ મને રાજા વિક્રમ સાથે પરિચય કરાવે તો હું જીવનભર તેમનો ઋણી રહીશ. જ્યારે રાજાએ આ વાત કહી, જ્યારે વિક્રમે આ સાંભળ્યું ત્યારે રાજા વિક્રમે કહ્યું, કેમ ભાઈ, રાજા વિક્રમ સાથે તારો શું કામ છે? તો સાપે કહ્યું, જુઓ ભાઈ, રાજા વિક્રમ બીજાના દુઃખ દૂર કરે છે અને હું ઘણા સમયથી આ ખાડામાં પડેલો છું. હું ખૂબ જ દુઃખી છું. આ ઝાડ પર એક આ ગરુડ પક્ષીનું ઘર છે. જો હું આ છિદ્રમાંથી બહાર આવીશ તો ગરુડ તરત જ મારા પર હુમલો કરે છે. તેથી જ હું આ બિલમાંથી બહાર નીકળી શકતો નથી અને ખાવા માટે પણ કંઈ મેળવી શકતો નથી. હું આ છિદ્રમાં આ રીતે સૂઈ રહ્યો છું. હું ફક્ત મારું જીવન જીવી રહ્યો છું. રાજા વિક્રમે કહ્યું, હે સાપના રાજા, હું રાજા વિક્રમ છું. તમારી સમસ્યાનું નિરાકરણ કેવી રીતે કરવું તે મને કહો. તેથી સાપે કહ્યું, હે રાજા, તમને યોગ્ય લાગે તેમ કરો, પણ આ ગરુડથી મારો પીછો કરો, તેને છોડો. નહીં તો એક દિવસ એ મને મારી નાખશે. રાજા વિક્રમ કહેવા લાગ્યા, હે નાગરાજા, તું કહે તો હું તને આ જંગલમાં ક્યાંક દૂર મૂકી જઈશ. સાપે કહ્યું, મહારાજ, તમે મને છોડીને જવા જશો ત્યારે આ ગરુડ આપણને જોઈ લેશે અને તે ફરીથી ત્યાં જ સ્થાયી થઈ જશે અને તક મળતા જ મને મારી નાખશે. રાજન, કૃપા કરીને મને તમારા પેટમાં થોડો સમય બેસવા દો. કૃપા કરીને મને તમારા પેટમાં બેસવાની જગ્યા આપો. અને હું તમારી સાથે આ જંગલથી દૂર ચાલ્યો ગયો હું જઈશ.
આગળ ગયા પછી હું તમારા પેટમાંથી બહાર આવીશ. રાજા વિક્રમે કહ્યું કે તે ઠીક છે નાગરાજા, તમે મારા પેટમાં પ્રવેશ કરો. રાજા વિક્રમ પોતાનું મોં ખોલે છે અને સાપ રાજા વિક્રમના પેટમાં ઘૂસી જાય છે. તે જઈને રાજા વિક્રમના પેટમાં બેસી જાય છે. જ્યારે રાજા વિક્રમ જંગલમાં વધુ ગયા અને લાંબા અંતરે પહોંચ્યા ત્યારે તેમણે સાપને કહ્યું, હે સાપના રાજા, હવે મારા પેટમાંથી બહાર આવ. હવે આ એક નિર્જન જંગલ છે. તમને આમાં કોઈ રસ નથી, પરેશાન કરશે નહીં. આ સાંભળીને સાપે કહ્યું, ના સાહેબ, હવે હું તમારા પેટમાંથી બહાર આવવાનો નથી. રાજા વિક્રમે કહ્યું, કેમ ભાઈ, તમે મને વચન આપ્યું હતું કે તમે મને આગળ નિર્જન જંગલમાં છોડી જશો, હું કરીશ, પેટમાંથી બહાર આવશે. હવે શું થયું? વેરાન જંગલ આવ્યું છે, હવે તમે બહાર આવો. સાપે કહ્યું, જુઓ સાહેબ, તમારા પેટમાં રહેવાનો આનંદ એ છિદ્રમાં નથી મળતો. હવે હું ક્યારેય તારા પેટમાંથી બહાર નહીં આવું. રાજા વિક્રમ મનમાં વિચારવા લાગ્યો કે આ બહુ દુષ્ટ સાપ છે. હવે મારે શું કરવું જોઈએ? પરંતુ રાજા વિક્રમના પેટમાંથી સાપ ન નીકળ્યો અને તેના ઝેરની અસરથી રાજા વિક્રમના આખા શરીરમાં રક્તપિત્ત ફાટી નીકળવા લાગ્યો. મહારાજ વિક્રમ મનમાં વિચારવા લાગ્યા કે હવે રાજધાની પરત ફરવું મારા માટે શક્ય નથી, કારણ કે આ સમયે હું કોળિયો બની ગયો છું અને મારે આ જંગલમાં રહીને આ નાગરાજાથી છુટકારો મેળવવો છે. એમ વિચારીને મહારાજ વિક્રમે એક ઝાડ નીચે ઝૂંપડી બાંધી તેઓ એક જ જંગલમાં રહેવાનું શરૂ કરે છે. તેના શરીરમાંથી રક્તપિત્ત ટપકવા લાગ્યો અને એક અપ્રિય ગંધ આવી જે સાપનું ઝેર હતું. સાપ હજુ પણ રાજા વિક્રમના પેટમાં વળગીને બેઠો હતો. રાજા વિક્રમ એ જંગલમાં રક્તપિત્તની હાલતમાં પડેલા હતા. હવે તેમના સમયમાં શ્રાવસ્તી એક પ્રખ્યાત જિલ્લો હતો અને શ્રાવસ્તી નગરીના મહારાજા તામ્રધ્વજ હતા. રાજા તામ્રધ્વજને 3 પુત્રીઓ હતી અને રાજા તામ્રધ્વજ ખૂબ જ ઘમંડી રાજા હતો. એક દિવસ તેણે દીકરીઓને પૂછ્યું, દીકરીઓ, તમે કોના નસીબમાં ખાઓ છો? રાજાના ડરથી 2 પુત્રીઓ કહે છે, બાપ, અમે ફક્ત તમારું નસીબ ખાઈએ છીએ. પરંતુ તેમાંથી રાજાને એક પુત્રી ચિત્રલેખા હતી. ચિત્રલેખા તેના પિતા છે તે તામ્રધ્વજને કહે છે કે ના બાપ, હું કોઈનું નસીબ ખાતી નથી. હું ફક્ત મારા નસીબને જ ખાઉં છું. પુત્રીએ જે કહ્યું તે સાંભળીને રાજા ખૂબ ગુસ્સે થયો અને સાથે જ તેણે વાળંદ અને બ્રાહ્મણને બોલાવ્યા. રાજાએ એમને કહ્યું, તમે આ 2 દીકરીઓના લગ્ન રાજા સાથે ગોઠવી શકો છો અને મોટી દીકરીના લગ્ન કોઈ રક્તપિત્ત અથવા હાથપગ ન હોય તેવી વ્યક્તિ સાથે ગોઠવવા જોઈએ. પછી રાજાનો હુકમ મળતા જ વાળંદ અને બ્રાહ્મણ ત્રણેય બહેનોના લગ્ન કરવા નીકળે છે. તેણે રાજાની 2 નાની પુત્રીઓના સંબંધ રાજવંશોમાં સ્થાપિત કર્યા. પરંતુ ત્રીજી પુત્રી માટે વરની શોધ કરતી વખતે તે જ જંગલમાં પહોંચી ગયો જ્યાં રાજા વિક્રમ તેની ઝૂંપડીમાં એક રક્તપિત્ત સાથે રહેતો હતો, સ્વરૂપે પડેલા હતા. તેના શરીરમાંથી રક્તપિત્ત વહી રહ્યો હતો. રાજા વિક્રમને જોઈને વાળંદ અને બ્રાહ્મણ એકબીજામાં કહેવા લાગ્યા કે તેમનાથી સારો માણસ આપણને ક્યાંય નહીં મળે, તેથી ચાલો રાજાની પુત્રી સાથે સંબંધ રાખીને આ ચાલુ રાખીએ. પછી રાજા વિક્રમ વાળંદ અને બ્રાહ્મણે સાથે મળીને રાજા તામ્રધ્વજની પુત્રી ચિત્રલેખાના લગ્ન નક્કી કર્યા. અને રાજા તામ્રધ્વજ પણ ટૂંક સમયમાં ચિત્રલેખાને તે જંગલમાં લઈ ગયો અને તેના લગ્ન રાજા વિક્રમ સાથે કરાવ્યા. રાજા વિક્રમ જે એક પરાક્રમી રાજા હતો તે સમયનો શિકાર બનીને કોઢનું જીવન જીવી રહ્યો હતો. ચિત્રલેખા તેના પતિ પ્રત્યે ખૂબ જ સમર્પિત હતી. તે તેના પતિ રાજા વિક્રમની સેવા કરતી હતી. અને તેની 2 નાની બહેનો જે મહાન રાજાઓના ઘરોમાં રહેતી હતી તે આરામદાયક જીવન જીવી રહી હતી. પરંતુ ચિત્રલેખા રાજા વિક્રમ સાથે નાખુશ જીવન જીવી રહી હતી. એવું કહેવાય છે કે જે પોતાના નિયમો અને સિદ્ધાંતોને વળગી રહે છે અને ધર્મનું પાલન કરે છે તેને ભગવાન હંમેશા ખુશ રાખવાનું પસંદ કરે છે.
ભગવાન તેને હંમેશા સુખ આપે છે. આ રીતે ચિત્રલેખા રાજા વિક્રમ સાથે તે ઝૂંપડીમાં ઘણા દિવસો વિતાવે છે. રાજા વિક્રમની ઝૂંપડી પાસે એક પીપળનું ઝાડ પણ હતું. એ ઝાડની નીચે એક બીજું સાપનું કાણું પણ હતું. એક દિવસ રાજા વિક્રમ સૂતો હતો અને રાતનો સમય હતો. ચિત્રલેખા મહારાજ વિક્રમની સેવા કરતી હતી. તે જ સમયે તે છિદ્રમાંથી એક સાપ બહાર આવે છે અને બહાર આવ્યા પછી તે રાજા વિક્રમના પેટમાં રહેલા સાપને કહે છે, અરે દુષ્ટ, તે પોતાની વાત પર પાછો ગયો. તમે મહારાજ વિક્રમને કહ્યું હતું કે હું દૂરના જંગલમાં જઈને તમારા પેટમાંથી બહાર આવીશ અને તમે જઈને આવા પરોપકારી રાજાના પેટમાં બેસી ગયા. તારા ઝેરને લીધે રાજાના આખા શરીરમાંથી રક્તપિત્ત નીકળી ગયો. તમારા પર શરમ આવે છે. તમને ખ્યાલ ન આવ્યો કે તમે કેટલું ખોટું કર્યું છે. તે સમયે રાજા વિક્રમ ઘણા જીવોના દુઃખો દૂર કરી શક્યા હોત. સાપ આગળ કહે છે, જો કોઈ સાંભળતું હોય તો હું તમને તમારા મૃત્યુનો ઉપાય કહીશ. જો કોઈ ગંગા જળ લાવીને આ રાજાને પીવડાવશે તો તે ક્ષણમાં તારા 100 ટુકડા થઈ જશે અને તું મળમાંથી બહાર આવી જશે. હવે રાજાના પેટમાં બેઠેલો સાપ બીજા સાપને કહેવા લાગ્યો, મેં તારા જેવો કોઈ જોયો નથી. સંપત્તિ કુંડળીના તિજોરી પર બેઠા છે. જો આ નાણાંનો ઉપયોગ માનવ સમુદાયના કલ્યાણ માટે કરવામાં આવ્યો હોત તો તેનાથી અસંખ્ય માનવીઓને ફાયદો થયો હોત. હું તમને તમારા મૃત્યુનો ઉપાય પણ કહીશ. જો કોઈ સાંભળતું હોય તો કોઈ એક બેરલ ભરેલું તેલ ગરમ કરીને તમારા બિલમાં રેડશે. જો તમે તેને અંદર નાખશો તો તે જ ક્ષણે તમે નાશ પામશો અને જો તમે આ ખાડો ખોદશો તો અહીં અસંખ્ય સંપત્તિ મળી આવશે. ચિત્રલેખા એ બે સાપ શું કહી રહ્યા હતા તે ખૂબ ધ્યાનથી સાંભળી રહી હતી. ચિત્રલેખાએ મનમાં વિચાર્યું, આ રાજા વિક્રમ છે અને તેના પેટમાં એક સાપ બેઠો છે, જેના કારણે મહારાજના શરીરમાંથી રક્તપિત્ત નીકળી રહ્યો છે. તેથી ગરીબ ચિત્રલેખા એક આશ્રમમાં પહોંચી અને ઋષિને વિનંતી કરે છે, મારે એક ગ્લાસ ગંગાજળ જોઈએ છે. ઋષિએ પૂછ્યું, તમે કોણ છો અને ગંગાજળનું શું કરશો? તો ચિત્રલેખાએ કહ્યું, હે મુનિવર, હું રાજા તામ્રધ્વજની પુત્રી ચિત્રલેખા છું અને મને મારા પતિની દવા તરીકે ગંગાજળ જોઈએ છે. ઋષિએ તેને ગંગાજળનો ગ્લાસ આપ્યો. હવે ચિત્રલેખા ઝડપથી ગંગાજળ લઈને મહારાજ વિક્રમ પાસે પહોંચી અને કહ્યું, મહારાજ, આ તમારો રક્તપિત્ત મટાડવાની દવા છે, તમે લો. રાજા વિક્રમે તે ગંગાનું પાણી પીધું અને જલ્દી જ્યારે રાજા વિક્રમે તે ગંગાનું પાણી પીધું ત્યારે તેમના પેટમાં બેઠેલા સાપના 100 ટુકડા થઈ ગયા. તે સાપ નાશ પામ્યો અને ધીમે ધીમે રાજાના શરીરમાંથી મળ દ્વારા બહાર આવ્યો. હવે રાજાનો રક્તપિત્ત ધીમે ધીમે ઠીક થવા લાગ્યો અને થોડા દિવસોમાં રાજાનો રક્તપિત્ત સંપૂર્ણ રીતે મટી ગયો. રાજાની સંપૂર્ણ સારવાર થઈ અને તે પહેલાની જેમ સ્વસ્થ થઈ ગયા. હવે ચિત્રલેખા રાજા વિક્રમને કહેવા લાગી, હે મહારાજ, હું આ શહેરમાં સ્ત્રી છું, હું જઈ શકતો નથી. તમે શહેરમાં જાઓ અને તેલનો પીપળો લાવો. રાજા વિક્રમે પૂછ્યું, ચિત્રલેખા, તમે તે તેલનું શું કરશો? ચિત્રલેખાએ કહ્યું, મહારાજા, પહેલા એક પીપળ તેલ લાવો, પછી હું તમને કહીશ. ચિત્રલેખાની વાત સાંભળીને રાજા વિક્રમ બજારમાં જાય છે અને ત્યાંથી તેલનો પીપળો લાવે છે. પછી ચિત્રલેખાએ ત્યાં અગ્નિ પ્રગટાવ્યો અને તે તેલને આગ પર ગરમ કરે છે અને તે ગરમ તેલ સાપના છિદ્રમાં રેડે છે. તે બિલમાં જલ્દી જ્યારે તે ગરમ તેલ રેડવામાં આવ્યું ત્યારે સાપ મરી ગયો. ચિત્રલેખા રાજા વિક્રમને કહેવા લાગી, મહારાજ, જગ્યા ખોદી નાખો. પછી જ્યારે રાજા વિક્રમે તે જગ્યાનું ખોદકામ કર્યું તો ત્યાંથી અપાર સંપત્તિ મળી આવી. ચિત્રલેખા કહેવા લાગી, જુઓ મહારાજ, હું જાણું છું કે તમે ઉજ્જૈનના રાજા વિક્રમ છો, પણ મારા પિતાએ મારું અપમાન કરીને મને એક રક્તપિત્તને આપ્યો હતો. પણ હું મારા ભાગ્યથી જીવું છું. તેથી જ મારા પિતાનો મહેલ આ જગ્યાએ છે. આના કરતાં સારો મહેલ બનાવવો જોઈએ. રાજા વિક્રમે કહ્યું, ચિત્રલેખા, તું શું વાત કરે છે?
અમે રાજાઓ છીએ, અમે અહીં મહેલ કેમ બનાવીશું? તમે ઉજ્જૈન નગરી જાઓ. પરંતુ ચિત્રલેખા રાજા વિક્રમની સલાહ પર પણ સંમત ન થઈ. રાજા વિક્રમે તે જંગલમાં એક ભવ્ય મહેલ બનાવ્યો. મિત્રો, આ દુનિયામાં સમય સૌથી શક્તિશાળી છે. જેની પાસે સારો સમય છે તે આગળ વધતો રહે છે, અને જેનો સમય વિપરીત છે તે પતન તરફ જાય છે. તે થાય છે. રાજા તામ્રધ્વજ પર બીજા રાજાએ હુમલો કર્યો અને તે હુમલામાં તામ્રધ્વજનો પરાજય થયો. રાજા તામ્રધ્વજ પોતાના પરિવાર સાથે પોતાનો જીવ બચાવવા એ જ જંગલમાં પહોંચે છે. જ્યારે રાજા તામ્રધ્વજ જંગલમાં ભૂખ્યા અને તરસ્યા હતા, ભટકતી વખતે રાજા ચિત્રલેખાના મહેલ પાસેથી પસાર થયા અને રાજા વિક્રમ ફાટેલા વસ્ત્રો પહેરીને ભૂખથી પીડાતા અને તરસને કારણે તેમનું ગળું સુકાઈ ગયું. ચિત્રલેખા તેના પિતાને ઓળખે છે. તેના એકમાં ચિત્રલેખા એક સેવકને મોકલ્યો અને સેવકે મહારાજ તામ્રધ્વજને બોલાવ્યા, જે ફાટેલી હાલતમાં હતા અને તેમની પાસે કપડાં નહોતા. તામ્રધ્વજે વિચાર્યું, કોણ જાણે છે કે તે કોણ છે અને તે અમને શા માટે બોલાવે છે. જ્યારે રાજા તામ્રધ્વજ તે છોકરી પાસે પહોંચ્યા, છોકરીને ઓળખી. ચિત્રલેખા તામ્રધ્વજને કહેવા લાગી, પિતા, હું એ જ ચિત્રલેખા છું અને હું તમને કહેતી હતી કે હું મારું ભાગ્ય ખાઉં છું. જુઓ, હું મારું ભાગ્ય ખાઉં છું, તમારું નહીં. તમે મને કોળિયો આપ્યો હતો, પણ મારા નસીબમાં એક સમ્રાટ લખાયેલો હતો. જુઓ પિતાજી, હું ઉજ્જૈનના રાજા વિક્રમની પત્ની છું. સમય આ દુનિયાની સૌથી મોટી શક્તિ છે અને દરેક વ્યક્તિ બીજાના ભાગ્ય પર નિર્ભર નથી. દરેક વ્યક્તિ વિચારે છે કે તે મારું નસીબ ખાઈ રહ્યું છે. ના, કોઈ કોઈનું નસીબ ખાતું નથી. જે ખાય છે તે પોતાના ભાગ્યનું છે, ખાય છે. દરેક દાણાને ખાનાર વ્યક્તિનું નામ હોય છે. એવું ન વિચારો કે આપણે કોઈને ખવડાવીએ છીએ. તમે કોઈને ખવડાવનાર કોણ છો? આ જગતને પોષનાર એક જ છે અને તે ભગવાન છે. જે તેના શબ્દ પર પાછો ફરે છે, તેનો અંત રાજા વિક્રમના પેટમાં બેઠેલા સાપ જેવો જ છે. અંતે તે વિનાશ પ્રાપ્ત કરે છે. સત્ય હંમેશા જીતે છે અને અન્યાયી, જુલ્મી અને પાપીઓનો અંત આવે છે. આમ રાજા વિક્રમ અને તેની પત્ની ચિત્રલેખાએ રાજા તામ્રધ્વજનું સ્વાગત કર્યું. રાજા વિક્રમ મહારાજ તામ્રધ્વજને તેમની સાથે ઉજ્જૈનમાં લાવ્યા અને રાજા વિક્રમે તેમની સેના રાજા તામ્રધ્વજ સાથે મોકલી જેથી તે કરી શકે, અને રાજા વિક્રમને સેના તાંબાના ધ્વજ સાથે મોકલ્યો જેથી તે પોતાનો રાજ્ય પાછા મેળવે. જેની પાસે સારા કર્મો છે તે સારા છે. ભગવાન ચોક્કસપણે તેને ક્યાંકથી આપે છે. તમે અને હું અમારા પરિવારનું ધ્યાન રાખીએ છીએ. તેઓ તેને કરવામાં પણ સંકોચ અનુભવે છે, પરંતુ આ જગતની સંભાળ રાખનારને જુઓ, તે સમગ્ર વિશ્વની અને દરેક જીવની સંભાળ રાખે છે.